નમસ્કાર, આપ સૌનો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા. મિત્રો, રાઉન્ડ આવવાની શરૂઆત થઈ ગઈ છે, મતલબ કે આ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આજે 15 તારીખ થઈ ચૂકી છે. આપણે કહ્યું હતું કે 15 તારીખ બાદ વરસાદની ગતિવિધિ ગુજરાતમાં વધી શકે છે અને અનેક વિસ્તારોની અંદર સારામાં સારા વાવણી લાયક વરસાદ જોવા મળશે. જે વિસ્તારોની અંદર વરસાદની ઘટ હતી, જેમાં હતા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હતા અને કચ્છના પણ અમુક વિસ્તારો હતા, જ્યાં વરસાદમાં અત્યાર સુધી ખાધ રહી છે. ખાધ મતલબ કે ઘટ રહી છે. તો એ પ્રમાણે જે આપણી યુટ્યુબ ચેનલમાં જે આપણો વિડીયો આવ્યો હતો, એ પ્રમાણે આપણે કહ્યું હતું. તો આજથી જ શુભ શરૂઆત જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં વરસાદની ગતિવિધિ વધી છે. આજે આપણે જોયા છે કે આજે વરસાદની ગતિવિધિ ત્યાં જોવા મળી રહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જેવા વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદના સમાચાર આપણે મળી રહ્યા છે. તો હવે બપોર બાદથી વરસાદની ગતિવિધિમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વધારો થાય એવી શક્યતા લાગી રહી છે. તો ટૂંકમાં માહિતી આપીશું આમાં, પછી આવનારા દિવસોની વાત કરીશું. તો ટૂંકમાં માહિતી આપીએ તો આજે બપોર બાદથી પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં અમરેલી છે, માફ કરશો, જે પૂર્વ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આ વિસ્તારો છે, ત્યાં આજે બપોર બાદથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે અને તીવ્ર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. સીમિત વિસ્તારો એવા પણ હશે કે જ્યાં 1 થી લઈને 1.5-2 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. જ્યાં ગાજવીજ થશે ત્યાં વરસાદની માત્રા છે એ 1.5 ઇંચ ઉપર પર જાય એવી શક્યતા માની રહ્યા છે. જ્યારે ગીર સોમનાથ અને પોરબંદર, દ્વારકા, જામનગર ત્યાં પણ આજે વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે. જૂનાગઢ, અમરેલી અને જે ભાવનગરના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે આજે જોવા મળે એવી શક્યતા માની રહ્યા છે. જૂનાગઢની અંદર પણ ક્યાં ક્યાં વરસાદની ગતિવિધિ સારી જોવા મળી શકે છે. ગાજવીજનું પ્રમાણ છે આ રાઉન્ડની અંદર વધારે રહેશે, તો ખેડૂત ભાઈઓએ આ ચીજનો ખ્યાલ રાખવો, કારણ કે ગાજવીજનું પ્રમાણ છે હવે દિવસે ને દિવસે વધવામાં રહેશે. કચ્છની વાત કરીએ તો આજે કચ્છના જે પૂર્વ કચ્છના ભાગો છે, જેમાં રાપર, સામખિયારી, ભચાઉ આ વિસ્તારો છે, ત્યાં આજે વધુ શક્યતા રહેશે. જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે ત્યાં આજે ગાજવીજ સાથે બપોર બાદ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થાય એવી શક્યતા લાગી રહી છે અને ગાજવીજ સાથે વરસાદ અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ કચ્છના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદી ગતિવિધિ ગાજવીજ સાથે જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર આજે મધ્યમથી ક્યાંક ભારે વરસાદની પણ શક્યતા રહેશે. ગાજવીજનું પ્રમાણ હશે ત્યાં વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે, ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, તેમાં સૌથી વધારે શક્યતા આજે 15 તારીખે રહેવાની શક્યતા લાગી રહી છે. ઓવરઓલ ગુજરાતમાં આજે વરસાદની ગતિવિધિ સારી જ જોવા મળી શકે છે ગાજવીજ સાથે. તો આ પ્રમાણે આજની અપડેટ હતી, 15 તારીખની ટૂંકી અને ટચ અપડેટ હતી. આવનારા દિવસોની વાત કરીએ તો હવે આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં આજે વધારો થયો છે, એના કરતાં વધુ વિસ્તાર અને પ્રમાણ બંનેમાં આવતીકાલે પણ વધારો થશે. આવતીકાલે 16 તારીખે અને 17 તારીખથી આપણી તારીખો ચાલુ થાય છે રાઉન્ડની. 17 તારીખથી આપણી જે મારી ટોપ ગુજરાત વેધર ચેનલની જે છે એની તારીખો ચાલુ થાય છે અને આ તારીખો દરમિયાન 17 થી 22 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે તો સીમિત વિસ્તારોની અંદર આપણે અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. એ વાત ઉપર હજુ પણ આપણે અડીખમ છીએ અને 22 તારીખ બાદ પણ વરસાદની ગતિવિધિ એવો પણ થઈ શકે કે મારે 2 થી 3 દિવસ લંબાઈ પડ શકે મારી આગાહી આવે આવનારા દિવસોમાં, કારણ કે બે દિવસ મેં લંબાવીશું, કારણ કે 23 અને 24 તારીખની અંદર પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો 2 દિવસ આપણે આવનારા દિવસોમાં વધારીશું. આજે 2 દિવસ નથી રાખતા, પણ આવતીકાલના વિડીયોમાં આપણે 2 દિવસ વધારીશું અને 24 તારીખ કરી નાખશું. 22ની પતિ 24 તારીખ કરી નાખશું. તો આવનારા દિવસોની અંદર આવનારા જે 8 થી 9 દિવસ છે, આવનારા જે 10 દિવસ છે, વીક છે, એની અંદર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને તરબોળ કરી દે એવા વરસાદ, ધોધમાર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે શક્યતા લાગી રહી છે. ઇંચના આંકડા હજી પણ ન આપીશ અને આવનારા દિવસોમાં જેટલો બનશે એટલો ઇંચના આંકડા ન આપીશ, પણ તમને અંદાજ પહેલાથી આપી દીધો છે કે સૌરાષ્ટ્રમાં જે કલ્પના બહારના મિત્રો આંકડા આવી શકેલા છે, એની ઉપર મિત્રો તમને ધ્યાન દોરવાની આવશ્યકતા છે. આના ઉપર તમે ધ્યાન પાડજો, પ્રકાશ પાડજો. મિત્રો, સૌરાષ્ટ્રના આંકડા છે કલ્પના બહારના આવી શકે છે, જેમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના અમે તમે વિસ્તારોની માહિતી જોઈએ તો વિસ્તારોની માહિતી છે એ પણ આપણે માહિતી આપી દઈએ. તો એમાં છે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટના અમુક ભાગો, જેમાં કલ્પના બહારના આંકડા પણ આવી શકે છે. અને જે જૂનાગઢ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી બીજા નંબરના વિસ્તારો છે, ત્યાં પણ મધ્યમથી સારા અને ક્યાંક અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.
કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વધુ શક્યતા રહેશે આ તારીખો દરમિયાન, અને આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર કચ્છના ભાગોની અંદર 17, 18, 19 તારીખ સુધી, 20 તારીખ સુધી ત્યાં છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પરંતુ 22, 23 તારીખ આસપાસ ત્યાં ભારેથી ક્યાંક અતિ ભારે વરસાદ જોવા મળી શક્યતા વિવિધ મોડલોની અપડેટ છે એ પ્રમાણે લાગી રહી છે. ત્રીજા નંબરની વાત છે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત, તો ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો કલ્પના બહારના આંકડા આવી શક્યતા લાગી રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આહવા, બિલીમોરા અને જે સાપુતારા જેવા વિસ્તારો છે ત્યાં ભારે અને સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે. મુખ્ય તારીખો આપણે પહેલાથી જ આપી દીધી છે, જેમાં 18, 19 અને 20 તારીખ છે મુખ્ય રહેશે આ રાઉન્ડની, અને ફરી પાછો 21, 22 તારીખ આસપાસની વરસાદની ગતિવિધિમાં ફરી પાછો વધારો થાય એવી શક્યતા લાગી રહી છે. બેક ટુ બેક વરસાદની ગતિવિધિ, બેક ટુ બેક સિસ્ટમ આવશે અને ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ આપશે એવી શક્યતા લાગી રહી છે. તો આ જે ઓગસ્ટના જે પાછલા જે 15 દિવસ છે એ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ માટે અનુકૂળ રહેશે અને કલ્પના બહારના આંકડા આવી શકે છે. મિત્રો, ઇંચની આગાહી તો આપણે નથી કરતા, પણ અમુક મોડલોની જે લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 40, 50, 50 ઇંચ મિત્રો વરસાદની શક્યતા બતાવી રહ્યા છે. અમુક મોડલો છે જે ટ્રોપિશિયલ ટિનબિનના જે મોડલો છે એમાં ટ્રોપિશિયલ ટિનબિન અને જે ચાર્ટ છે વેધર મોડલના, એમાં અમુક વિસ્તારોની અંદર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર 30 તારીખ સુધીમાં 40, 50, 50 ઇંચ સુધીના વરસાદ પણ દેખાઈ રહ્યા છે. પણ એટલો થાય એ શક્ય નથી. 10 થી 15 થી 20 ઇંચ થાય તો પણ આપણા માટે ઘણો ફાયદાકારક કહેવાય. મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે. બધો વિસ્તારથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. રાઉન્ડ આવી રહ્યો છે. આજે 15 તારીખ છે. આજે 15 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધી શકે છે, અને અરવલ્લી અને મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠાથી આપણે વરસાદના સમાચાર મળી રહ્યા છે. બપોર બાદથી આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અમુક વિડીયો આવશે એવી શક્યતા લાગી રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ આસપાસ સવારથી જ વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે. મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો અમને રેગ્યુલર સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. કોઈ પણ સવાલ અથવા તમને કોઈ પણ એવો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમને જરૂરથી જવાબ આપવામાં આવશે. મળીશું આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. આભાર.